દઈએ અને પછી મસાલો નાખી દઈશું અને પછી પરવળ નાખી દઈશું આપણે. રોટલી બનાવી રહ્યા છે બે ભાઈઓ. તો મિત્રો જમવાનું જોઈ શકો તમે. આપણે સબ્જી બનાવી છે કેવી સબ્જી કેટલું મસ્ત રોગન આવી છે જો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ સવારમાં. તો અત્યારે વાગ્યાની સવારના 7 ને આપણે ઉઠી અને તૈયાર થઈ ગયા છે અત્યારે. તમને હું બહારનું વાતાવરણ બતાવું અત્યારે બહુ જ ધીરે ધીરે વરસાદ એ પાણી ભરેલું દેખાય તમને. એક આવું છે અત્યારે. આપણે ફાઈનલી આવી આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર અત્યારે. વરસાદ ધીરે ધીરે ચાલુ છે. જોઈ શકો છો કંઈક આવું વાતાવરણ છે. ગાડીઓ આપડી ત્યાં આગળ પડી. આપડી ગાડી લઈ જઈશું આપડે અત્યારે. થોડુંક પાણી પડ્યું છે તો ગાડી ચાલુ થાય કે નઈ થાય તે જોઈએ. મિત્રો વાતાવરણ કંઈક આવું છે અત્યારે. આપણે આવી ગયા ચા પીવા માટે. એક આપી દો ચા. તો નીકળીએ આપણે રૂમ પર જવા માટે હવે. સવારમાં મેન રસ્તાની કંઈક હાલત એવી છે અત્યારે જોઈ શકો તમે. તો મિત્રો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ રૂમ પર અત્યારે. અહીંયા કામ ચાલી રહ્યું છે જોઈ શકો તમે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન નું કામ ચાલી રહ્યું છે અહીંયા. એક લાઈન નાખવાની હશે લગભગ તો. વરસાદમાં પણ આવું કામ ચાલે છે તો મજૂરો પણ આવી ગયા છે અત્યારે સવારમાં. તો મિત્રો અત્યારે આનંદભાઈએ પણ સ્નાન કરી લીધું હશે. તો હવે આપણે જે લાઈબ્રેરી જવા માટે નીકળી જઈશું બરાબર. લિફ્ટ 5મા માળે છે અત્યારે તો બોલાવીએ નીચે. જોઈ શકો તમે. 5મા માળથી અત્યારે નીચે આવશે પછી આપણે જઈએ. અહીંયાનું કંઈક વાતાવરણ આવું છે. તો રોજની જેમ આપણે આવી ગયા છે અત્યારે ચા પીવા માટે અહીંયા. તો ચા પીએ. મારી ચા રેડી થઈ ગઈ છે. નાસ્તો પણ રેડી થઈ ગયો છે. આનંદભાઈ તોડીને રેડી કરી મૂક્યો છે. તો ચા પીવાનો અને નાસ્તો કરવાનો સ્ટાર્ટ કરીએ. હાલો. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ જમવા માટે. વરસાદ આવી ગયો છે. ભારે વરસાદ આવી ગયો ભારે. જોઈ શકો છો તમે અહીંયા ભીનું ભીનું થઈ ગયું. મોબાઈલ બી પલળી જશે અને ખાવાનું આજે અમે અહીંયા ખાઈશું. તો શું છે જોઈએ. જમવામાં શું છે તમને બતાવીએ બરાબર. જમી લઈશું અહીંયા. આ રૂમ પર નથી જવું. કારણ કે રૂમ પર જઈશું ને તો ભીગી જઈશું. તો અહીંયા જમી લઈએ. રોટલી છે અને ખીચડી ને બટાકા. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો. જેમ વરસાદ ચાલી રહ્યો છે અત્યારે. શું કરવું તાર આપણે શું કરવું કીધું. તો મિત્રો જમવાનું જમી લઈએ આપણે અહીંયા. બટાકા ડુંગળીનું શાક, ખીચડી. પછી આપજો. તો મિત્રો જમવામાં છે બટાકાનું શાક, રોટલી અને ખીચડી. ફાઇનલી અનસભાઈ તો ખીચડી પણ લઈ લીધી છે. કેવું લાગે મસ્ત લાગે. તો મિત્રો આપણે અહીંયા બેઠા બેઠા જમી લઈએ ફટાફટ. પછી લાઈબ્રેરી જતા રહીએ પાછા. સ્વાદિષ્ટ મીડિયમ છે પણ આવું ખાવું પડે યાર અહીંયા. તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે હવે. અને હવે જઈએ આપણે થોડી વાર અહીંયા બેસીએ ને પછી જઈએ. વરસાદ થોડો થોડો પડી રહ્યો છે જેમ જેમ. તમને જોવાતું જ નહીં હશે પણ આજે ભીનું ભીનું દેખાતું હશે થોડું થોડું. તો હવે થોડી વાર જઈએ આપણે લાઈબ્રેરીમાં પછી વાંચવાનું સ્ટાર્ટ કરીએ.
હેલો મિત્રો, તો ફાઇનલી આપણે આવી ગયા છે રૂમ પર અત્યારે, અને આજે બનાવીએ છે જમવામાં પરવળનું શાક અને રોટલી. તો આજે હું તો મિત્રો ફાઇનલી સબ્જી છે, જોઈ શકો છો તમે, વડાઈ ગઈ છે કમ્પ્લીટ. રોટલી બની રહી છે, આ જો શેકાઈ રહી છે જોરદાર. અને હું સબ્જી બનાવું આજે. સબ્જી જોરદાર બનાવવાની કોશિશ કરીએ, જોઈએ કેવી બને છે. પછી ભાઈ લોકો બધું ટેસ્ટ કરીને કે છે બરાબર કે. તો મિત્રો જોઈ શકો છો તમે, ડુંગળી આપણે નાખી દઈશું, થોડી બળવા દઈએ, અને પછી મસાલો નાખી દઈશું, અને પછી પરવળ નાખી દઈશું. આપણે રોટલી બનાવી રહ્યા છે બે ભાઈઓ, તો આટલી રોટલી બાકી છે ખાલી, અને પરવળ બનાવવાનું છે આપણે. થોડીક જ વાર હજી આ બ્લેક થવા દી, પછી આપણે મસાલો નાખી અને પરવળ નાખી દઈશું. એવું ચાલી રહ્યું છે કામ ધંધો. તો મિત્રો જમવાનું જોઈ શકો તમે, આપણે સબ્જી બનાવી છે. કેવી સબ્જી છે, કેટલું મસ્ત રોગન આવી ગયો, જોરદાર આવી ગયો. ને રોટલી પણ છે. એટલે જમવાનું સ્ટાર્ટ કરી. આપો એક લીધી એકમાં. આ તો 5 લાવ્યો, અલગ લાવ્યો. તો મિત્રો નીકળી હવે આપણે લાઇબ્રેરી જવા માટે. ભેડી છે થઈ રહ્યા છે. આવી લાવ લાવ ગાડી કાઢ આપડી. તો મિત્રો બાઈક નીકળીએ આપણે. તો ચાલુ તો આવ્યો નહીં ઉતાર દે પણ ચોકડી ચોકડી તો ઉતાર દેજે. મને તો જાગે થોડો થેન્ક યુ સાહેબ. લેફ્ટ અનલોક બદલ આભાર તમારો. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા ફાઇનલી રૂમ પર. બાઈક મૂકી દઈએ છે ત્યાં બહાર, અને રૂમ પર કોણ કોણ જાગી રહ્યું છે તમને બતાવું હું. લાઈટ ચાલુ છે એટલે બધા જાગતા હશે. એક્સપોઝર એક્ઝેક્ટ થતા વાર લાગે. ભાઈ તમારે બધા બીજા બધા એટલે હોય જવાનું તો બધા ટોપા તો કોણ તું ના નાટક તમારે અલગ છે હમણાં વાત. હે મિત્રો, તો અત્યારે છે આપણે લાઇબ્રેરી ઉપર, અને કાલે આ બ્લોગને એન્ડ કરવાનું રહી ગયું હતું. તો અત્યારે આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ, ને આવા જ બ્લોગ જોવા માટે આપણે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.